मोस्ट इम्पोर्टेंट कपल्स बोलो होए कपल જાણી છે જાની મારી બોલતી નથી એટલું ગાડી હાલે યા બા એટલું બોલી જાવ સૂર ના આવે ને તો Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ તો સ્વાગત છે તમારું કાજુ ગંડા ન્યુ વ્લોગ માં. તો અત્યારમાં આપણે થઈ ગયા છીએ સરસ મજાના તૈયાર. જોઈ જાવ તમે કેમ ખબર છે કેમ કે આપણે જવાનું છે બહાર ફરવા. એ ત્યાં આજે દિવાળીના જાગરણ ના લીધે આમ જો બધા તૈયાર થાય છે. હું તમને બતાવું ઘરનો માહોલ જોવો તમે. હા 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 જોવો થઈ ગયા તૈયાર. હા તૈયાર થઈ નાના બેન રીહાણા છે જોવો તમે આમ તૈયાર થઈ ગયા છે અમારા દિવાહો વાળા. અને અમારા ભાઈ જો અહીંયા તૈયાર થાય છે. અને અમારે એક નાના બેન જોવો અત્યારમાં તૈયાર કરી દીધા છે. અને તૈયાર થઈને બધા બેઠા છે અને બીજા બધા બોલે છે. અને અમારે જીજુ આવેલા છે મહેમાન જીજુ ભાઈ નું જો આ બેન અમારે છે તૈયાર થાય છે દિવાહો વાળા બેન માણસ. અને એના હસબેન્ડ આવ્યા છે ને જાગરણ કરાવવા. ત્યાં જો હરખાઈ કેવી આ બાજુ મોઢું દેખાય કેવી તૈયારી છે એ આ બાજુ બતાવી દો ખરી. ઓહો હો એ ઓહો જીજુ આવશે ને તો ડાયરેક્ટ આમ ઇમ્પ્રેસ થઈ જાય. ભાઈ મસ્ત તૈયાર છે જીજુ બહાર જ બેઠા છે. હજી ઘરની બહાર નીકળે ને તૈયાર થઈ પછી આમ ડાયરેક્ટ વાવ સો બ્યુટી. અમારી જીજુ ને ભાઈ અમે બેઠા બેઠા પોગી ગયા. અત્યારમાં ચા પાણી પીધા નાસ્તો કર્યા તો વાંધો નહીં લ્યો. તો હાલો ક્યારે નીકળવું. હાલો મેડમ તૈયાર થઈ એટલે નીકળી. હાલો તો અહીંયા તો જો ફોટા પાડવાની શરૂ થઈ લ્યો. એ કે ફોટા પાડવાની શૂટ ન લેતી કે દરખેલે જ છે એટલે દરખેલે ફોટા પાડે તો શૂટ તો આવે જ ને અમારે એક બીજા બેડરૂમ ને બતાવું તો તમે એ બેન જોવા. હા જોઈ લ્યો. ઓહો એ આ લાગતો ને વિમલ બેન છે એમ હો. બાકી એક નંબર તૈયાર કેમ થાય મસ્ત ને કા કપડા બીજા પહેરીને તૈયાર કેમ મસ્ત ને. હાસી વાત છે. પર કપડા પહેરીને સારું લાગે ને ખુદ ના કપડા પહેરી નો કોઈ ઓહો એ કપડા હાસી વાત હો વિવેક. કપડા તો મારા કપડા થી મારા કરતા સારી લાગે. કઈ નઈ ઘણા ખરા બધા મારા કપડા પહેરી કેમ કે હું લાવી હતી કપડા લાગ બધા એટલે બધા પહેરી લીધા ને. એ લોકો આવેલા હતા જાગરણ કરવા. તો અમારે જવાનું છે આજે બહાર ફરવા. ક્યાં જવાનું છે એ તો તમને ત્યાં જઈને ખબર પડશે. કેમ કે આજે છે જાગરણ એટલે બધાને લઈ જવાને ફરવાના. આજે બધે મેળ હોય છે કે જોરદાર પબ્લિક છે. જાય હવે અમે તો ફરવા. તો ફ્રેન્ડ હું છે ને માસ્ક પહેરીને તૈયાર થઈ જઈશ દુપટ્ટો લઈને. અમારા બધા કોઈ નીકળતું નહીં. જો તો હાલો ને બેન હાલો ભાઈ લે અમને સાટી જશે રીક. એ મોઢા ઉપર ન હોય. મોઢા ઉપર ન બસ બસ લ્યો હાલો. બગાડવાનો નહીં એનો નાખતી હમણાં માથું સડી જાય એને. જો ફ્રેન્ડ કેવા બધા નખરા કરે છે. હજી તો નીકળતા નથી બોલો. અમારા નાના બેન તૈયાર થઈ ગયા પણ નીકળી ગયા. હાલો એક નીકળ હાલો બેન તમે ત્યાં. હાલો ફ્રેન્ડ તો બધા તૈયાર થઈ ગયા છીએ નીકળી જઈએ. ગાડી વાળા છે તો નહીં તો બહાર નીકળી ગયા છે ગાડી લઈને. અને હજી નક્કી નથી ક્યાં જવાનું છે એમ એટલા માટે. હાલો મમ્મી પાસે પૈસા લેતું હોય ને. હા પૈસા લેવાના બાકી રહી ગયા ભૂલાઈ ગયું. લાવો પૈસા આપો પૈસા પૈસા. ઓહો એ આવી ગયા. હાલો થઈ ગયું આજનું વાપરા. આપડી પાસે તો છે પણ આ બીજા ખર્ચા માટે લઈ લીધો છે. હાલો આ તમારા માટે પૈસા લેતી હતી. પૈસા તમને રાખવાના છે. સારું હાલો ફ્રેન્ડ તો હવે તમને ડાયરેક્ટ સીધા છે ને આપણે ત્યાં જઈને જ મળશું લોકેશન જઈને. ઓકે ત્યાં સુધી નવા હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને. મળશું આપણે હવે ત્યાં જઈને. ચાલો ફાઇનલી પ્લાન આપણે નીકળી ગયા છીએ આપણે જવા માટે. અને જવાનું નક્કી થઈ ગયું છે ફાઇનલ. ત્યાં જઈને તમને ખબર પડી જશે. આગળ આપણી નવો બે ગાડી આવી જાય છે જાય છે બધા. એમાં 3 છે. અમે 3 અમારે બેન આડે છે ગાડી માં બેઠાડી કઈ વાંધો નહીં. કઈ વાત લઈ લે મારા માટે વિડીયો
જો બેન એટલા હરખ પાસે નથી જો બેન બોલી નાખતા એ બેન લૂટોસ નાખતો અંદર લૂટોસ અંદર નાખતો પલ્લી જાય તો પકડી જાય અને આ પેન્ટમાં પાછળ લેબલ તોડી નાખ લેબલ પેન્ટનો બોલાઈ ગયો હજી એના હાથ બતાવો તો બરો બતાવો હમણાં જો આયા જો આમાં જો લેબલ થી તોડી નાખ પેન્ટનું લેબલ તોડી નાખ હવે તોડી નાખ જો એટલો હરખ હતો બોલાઈ થી લેબલ તોડતા હતી તમાર ભાઈ દી તો થાય ઓલી ગાડી માં આગળ કુકડા કાઢી કેમ કે રસ્તો એને આવી બાય બાય હાલો હાલો આવજો બાય બાય ધીમે આપજો અને આગળ રહેજો રસ્તો તમને ભર્યો છે આગળ રહેજો કીધું તો આગળ રહેજો ફ્રેન્ડ્સ આપણે પોગી ગયા છીએ કદમગીરી અને ગાડી નીચે મૂકી દીધી છે અહીંથી ચડવાનું છે હાલીને કેમ કે ઉપર ગાડી નથી લઈ જવા દેતા અને આ બધા જો ફોટા પાડે એમ જો તમે ગોઠવાઈ જાય અમારે જીજુ ને બધાય ભાઈ આપણે એક જ રહી જાય હું આમ બધા ફોટો પાડ લો આ જો અમારા બધા ફોટો પડી ગયા મારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કપલ્સ બોલો એ ઓ બાકી હાથ પકડી હાલે ભાઈ લે આપણે તો ઠીક હાલા જઈએ એમને ઢાલ જો તમે કપલ ને ધક્કો મારો લ્યો તમારે મેડમ ને ધક્કો મારો જીજો હાલો ભાઈ આપણે તો ઠીક મને કોઈ ખ્યાલ હો ન કરું ડુંગરો ની સડી શકો હા એમ સારું છે ફ્રેન્ડ ફૂલ મારો તો હા હે બેસી જાઓ આપ બેસી જાઓ ફ્રેન્ડ્સ આપણે પોગી ગયા છીએ કમળાઈમાં ના મંદિરે જુઓ તમે આવી ગયું છે સરસ મજાનું અને ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે કેમ કે આજે મેળો છે ને એટલે ફૂલ ટ્રાફિક છે અને આજે એટલા બધા પબ્લિકનો પહેલી વાર વિડીયો શૂટ કરું છું અને હાલી જાઉં છું હવે તો માસ્ક એ કાઢી નાખ્યું જોઈએ હવે આપણને કોણ ઓળખે સાહેબ કેટલું ટ્રાફિક છે આમ જુઓ એક ઓહો ઘટે નહીં મારાથી તો બોલાતું નથી એટલો ડુંગરો સડીને તો હા બેસી ગયો મારો મતલબ હા સડી ગયો બે નથી ગયો હાલો ઉપર મંદિરે જઈએ આપણે ફ્રેન્ડ જોવા છે કમળાઈમાના મંદિરે પહોંચી ગયા છે એટલી બધી ટ્રાફિક છે એટલે લાઈનમાં ઊભા છે દર્શન કરવા અમારે એક પછી એક બધા જોવો કેટલું ટ્રાફિક છે મંદિર દેખાતું નથી અહીંથી લઈ લઉં છું જો સરસ આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને અહીંયા ઊભા છે વચલા લોકેશન તમે જોવો આ બધું અહીંયા બધા ફોટા પડાવશો પબ્લિક છે એટલું બધું અમે અમારા જીજોની ને ભાઈની વાટે ઊભા છે કેમ કે એ દર્શન કરવા ગયા છે એ લોકો હજી નથી આવ્યા એટલે અમે એની વાટે અહીંયા ઊભા છીએ જવા આમ બધા હા અમારી મેડમની અમારી જીજુની મેડમ હાલો એની વાટે ઊભા રહી પછી જઈએ આપણે આમ સરસ મજાના ફોટા શૂટ કરવા અને રીલ શૂટ કરવા માટે તમે અહીંયા છે ને ફોટા પાડવા આવ્યા છીએ પબ્લિક એટલું વટે છે ને અવારનવારમાં તો ફોટા પાડવાનું લોકેશન નથી મળતું બધા લાઈનમાં ઊભા રહી ગયા જો કેવા મોટા કરીને ઊભા રહી ગયા હે ને બોલો ફોટો નથી પડતો એનો લોકેશન નથી બોલતો સારું થોડાક દાદરા નીચે ઉતર્યા તો કેટલું બધું ટ્રાફિક છે એટલા માટે છે ને ફોટા નથી પડતા આપણે તો આપણે વિડીયો ને શરૂ જ રહ્યું ભાઈ એ બેન નો થાય ફોટા તો પછી પડશે મારો વિડીયો તો મારે શરૂ જ રહે હું તો લેવાનું શરૂ જ રાખું જો આ બધા ઊભા શું કરે બને નથી ખબર હું ઊભી રહેતા આમ જો કેવું સરસ મજાનું લોકેશન લાગે છે ને આ જંગલ જોવો તમે આમ દેખાતું નથી અહીંયા ખાય છે એમ એટલા તો ઝાડવા મોટા થઈ ગયા છે હા ભાઈ સાચી વાત ને મતલબ બધા ઊભા ચાલો ને ફોટા પાડવા મળે નકર હું તો જો જાઉં હવે ઉપર ત્યાં જઈને સરસ મજાની એસી જેવો પવન આવે પવન ખાઈ હાલે તો ફોટા નથી પાડવા તો જાવું ને ફોટા પાડો ને કે તો પાડી લે ને હા પાડે પણ પાડતા નથી આમ જોવો હવે લોકેશન નથી મળતું હાલો હું આડી ઉભી રહી બોલો બોલ ને કેમેરો પાવે તો બોલો હે ગુફા છે જાવું તારે તો જઈએ જા ઓ બાપા હું મને તો વધારે બીક લાગે તારી કરતા હું આવી જાય ભાઈ કઈક કે છે હું આવી જાય ફરી બોલો છો હા તો ઠીક ઓ તો તમારે જાવું આરે બે ને હે હવે એક ને ખારી છે તમારી નાની લાઈટ કે તમારે કઢાવી ન પડે હલવાઈ ગઈ હોય તો
નર્સ બેઠા ક્યાં બેઠા હેલા લે વાંધો નહીં તો હવે કાઢી નાખ્યો એ નર્સ બેન ઠીક, હા. કાંઈ નહીં ફ્રેન્ડ અત્યારે આપણે અહીંયા છે ને મંડળી જામી છે ને બધા ધૂન ગાય છે હું રમઝટ બોલાવી તો મને નથી ખબર પણ હાલે છે ઓલાનું ને નાનું કાંઈ નહીં હવે નાસ્તો કરવા ન જાવ ભૂખ ન લાગી કોઈને હે નાસ્તો કરવા ન જાવ મકાઈ ખાવાની ઘરે તો હાજે તપેલી બાફી ખાધી હતી ઓ ઈ હાસી વાત લ્યો તો કાંઈ નહીં હાલો તો દીવા વાળાને છે ને મકાઈ ખાવી છે તો આપણે સ્પેશિયલ મકાઈ ખવડાવી દઈએ ને આલી ફેમસ હમણાં ઓલા બોલતા હતા ને ઓલા હું બોલતા હતા નહીં ઓલું કઈક ડોરે મકાઈ વેચતા હતા ત્યારે બોલતા હતા ને ઓલા ભાઈ એ ખવડાવી દઈએ આપણે હા એકવાર ખાશો તો બાર બાર આવું અડધી હિન્દીમાં ને અડધી ગુજરાતીમાં એમ નહીં એકવાર ખાશો ને તો રોજ રોજ આવશો એમ બેનના મોટા મોટા બધા માણસો ફોટો પડાવવા આવી જશે આમ જોવો તમે આમ આવી જા ને મોટા મોટા કહેતી હતી ને દીદી આવી જા ને ફ્રેન્ડ આપણે સરસ મજાનો છે ને ફ્રેન્ડ મળી ગયા હતા આપણને મતલબ ફ્રેન્ડ ફોલોઈંગ મળી ગયા હતા તેની હારે થોડું ઘણું ફોટોશૂટ કરી અને હવે નીકળી ગયા છીએ ને અમારા ફેમસ કપલ આમ જો આગળ હેલા જાય છે દેખાય ને હા ભાઈ લો સાઈડ આપી દીધી તમને અમારા નાના દીદીને બધા હેલા જાય છે આમ જો તમે પબ્લિક એકવાર ઉતરવામાં એટલું છે ટ્રાફિક ફૂલ છે પણ જાજી વાર મંદિરે ખોટી ન થવાનું 1.5 કલાકમાં તો પાછું રિટર્ન અવાઈ ગયું જો આમ વાહ ભાઈ વાહ હે ઈલા મેક દીધી ઈલા મૂકી નાના જો ઈલા હા તો મોટા મૂકી પાર્ટનર ચેન્જ કરી નાખ્યો વાહ ભાઈ હાલો જીજે પાર્ટી બદલી દીધી છે હવે અમારા મતલબ સિંગલ કપડા ઘરે આવીને મૂકીને હારીને પટાઈ છે ઓ માય ગોડ હારી નથી ઘરવાળી પણ હારી નાની છે એવું ન કહેવાય લાઈટ કે હારી છે ને એટલે એની કાંઈ નહીં હાલો ફ્રેન્ડ જઈએ હવે આપણે સરસ મજાનું નીચે છે ને પેટની પૂજા કરવા ફ્રેન્ડ આ જોવો તમે આયલું લોકેશન ઓ અસલ વાહ શું કહેવાય આયુ લોકેશન વાહ વાહ ભાઈ અહીંયા તો આવું આવું કોને ન ગમે હાસી વાત છે જોવા મસ્ત એસી જેવો સ્વર્ગ પવન દેખાય આવે એસી જેવો એસી જેવો પવન અને ધીમો ધીમો ઝરમર સાટા આવે છે એટલું મસ્ત લોકેશન છે એમ જ લાગે છે કે આમ ધરતી એ લીલી ચુંદડી ઓઢી હોય ને આમ જોવો તમે અને એમાંય ધુવડા જેવો વરસાદ છે ઝીણો ઝીણો પણ એટલો બધો દેખાતો નથી એમ જોવો તમે એક વાર કાંઈ નહીં કોણ કોણ આવેલું છે કદમગીરી અને એ ખાસ કરીને દીવાહોના મેળામાં મતલબમાં એ બધા કોમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે ને કે કોણ કોણ આવેલા તો હું આજે લઈને આવી છું અમારા બધા જાગરણવાળા બહેનોને 3 બહેનો રહેલા છે જો કે હું તો નથી રહી પણ તો એને હારે આવી છું લઈને ને આપણે અહીંયા જો બધા ફોટા પાડે છે ને આપણે બેસી ગયા છે ઘડી આરામ કરવાના જો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો અને અમારા મેડમને તો ફોટા પાડવાનું ખૂટતું જ નથી જોવા આગળ આવીને ઉભા રહી ગયા કાંઈ નહીં ફ્રેન્ડ એ જોજો હો બી થોડોક ફોટોશૂટ કરી લે પછી હવે જાય જો તો ફાઇનલી ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ અહીંયા સરસ મજાનું એક ઝરણું આવે છે ત્યાં જોવા માટે પણ આ જોયા પેલા જવા ડુંગરે સડી સડીને બેસી જાવ વાહ ઝરણું જવા આવ્યા કે પોઝ મારવા તો ફ્રેન્ડ હું તમને અહીંયા બતાવું એક સરસ મજાનું પાણી આવે છે ઝરણું હું અહીંયા પહેલી વાર જોવા આવી છું બધા જોવા આવ્યા છે હાલો ને જીજુ જાવું નથી હવે હાલો ના એવી ઝરણામાં સરસ મજાનું હા જો જીજુ લઈ જાય છે આગળ કેવું સરસ મજાનું પાણી આવે છે જો તમે વાહ ચોખ્ખું પાણી વાવ મસ્ત છે જો કેટલું સરસ પાણી આવે છે ઉપરથી ડુંગરામાંથી જ આવતું છે ને જીજુ ઉપરથી આમ જો તમે પાણી એકવાર જોવો વાહ હા જાતો તો એ જો કઈક છે માછલી કેટલી બધી છે કેટલી બધી માછલી છે ઓ માય ગોડ દેખાય કેટલી બધી છે જા બેન આમાં જવાય મસ્ત છે પાણી મેં તો શૂઝ પહેર્યા છે નકર હું તો જવાની છું મન તો થાય છે જોઈ આવું બેન એમાં પાછી છે ને લીલ છે લહેરી તો પડી છે માથે પગ દઈશ ને તો નાવન મન થાય ને અંકલ નાવન મન થાય ને હે ને આમ જોવું કેટલું મસ્ત નથી નાવાનું મન તો મને થાય છે પણ શું કરું ટકુ એને માથે પગ દે તો પડીશ એટલે નીચે ઉભી રહે આમ હા વાહ સરસ મજાની
મારા જીજુ હવે તમારે ગીત ગાતો જી આવડે રીસાણી છે જાની મારી બોલતી નથી હા હાસી વાત છે ભાઈ હાસી રીસાણી છે જાની મારી બોલતી નથી એટલું ગાતો હાલે યા બા એટલું બોલી જાવ સૂર ના આવે ને તો કાઈ નહીં જીજુ પણ હાલ છે તમ તે ખાલી એટલું ગાઈ નાખો તો એ બેન રીસાણા જ છે એવું કઈ રિહાણી નહીં તો મસ્ત યાર મસ્ત વિડિયો હાલો હાલ કાઈ મસ્ત આપણે હમ દીધા છે બેહો તો હમ દીધા તમને એ જીજુ એક ગીત ગાવાનું તો જોવો તમે જાની જીજુ એમ હું કરો ના ગીત એક ખાલી ગાવે ને એક ખાલી આપણે એમની ઈલાઈ વાલીને બોલો નહીં અમાર જીજુ ને ફરમાઈશ આપી છે પણ એ ગીત નથી ગાતા બહુ માન ખાય છે આવડે જ છે પણ ખોટા ખેલ આવડે જ છે આવડે જ અમાર બેન રીસાણા છે ને એકલા વાત સોરી ગાઈસ મે કઈ રિસાઈ દે હા એકદમ દમ કેટલી રીસાઈ ગયેલી છે એટલે તો ઈ જોવો ને ત્યાં ઓલી માથું દુખે અરે અરે તો માથું કસરી જો હવે બેન એવું નતું જીજુ એકલા એકલા વયા જતા ને એટલે બેન રીસાઈ હાચી વાત છે જીજુ પેલા એકલા જીજુ એકલા એકલા વયા જતો હતો એટલે બેન રીસાઈ ગઈ બેને એમ કીધું કે મને કેમ નો લઈ જાય ને યાર એમ હા ઈ હાચી વાત છે તો એને લઈ જાવ પાછી હવે અમારે શું કહેવાય તો જાવ તો તારું તો દેવ કેવું છે જીજુ ઘણી મનાવવાની કોશિશ કરે એટલે મનાવ મનાવ લ્યો હાલ લઈ જાવ લઈ જાવ હું જઈને તો જાવ તો કરને ન વઈ જાવ તેડી લઈ જાવ આવે ને તો કેમ આવે કેમ ને તેડી લ્યો તેડી લઈ જાવ હાલ હવે તો આવે બેન માનતા નથી હા હાલો જો અમારે જીજુ લઈ જાય છે પરાણે બેન ને લઈ જાવ બાકી ફેમસ કપલ મારે લાવું તો પાછું લે આ ગાડું પાછું કેમ વળે ચડ દેતી હાલો હાલો ભાઈ ભાઈ ગયા આવો બાકી છેલ્લી બાકી એક આધી વાર પધરાવી જો જીજુ પધરાવી જો ઓકે માની જાજો માની ગઈ કે જોઈ લીધું ખુશ હવે હું બહુ ખુશ છું એમ કહી દે બોલ તો કરી मैं बहुत खुश हूँ मैं इतने में खुश हूँ ગાઈસ તો તમે આ ઝરણામાં આવી શકો છો की बात है મેં તમને લઈને આવું છું દેખાડવા રીસાણી થી તો હવે માની ગઈ છે મછલી જોવે છે ઈલા પકડી એની પકડાય નેવો પકડે બે ગલુડી નહીં હાલે ઈ કઈ બોલો ને ચિંતુ હાલો ફ્રેન્ડ તો હવે અમારા જીજુ અમારા બેની બાને મનાવી લીધા છે હવે જઈએ અહીંથી પાછા બાય કેમ કે વચ્ચે આવી જશે એટલે લઈ લીધા ને મનાવીને બાકી માની જાઓ બેન વગર બોર્નવિટા માની જાઓ